નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. ભેળસેળ કરનારાઓ સામે ગુજરાત સરકાર હવે વધુ કડક બની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એનાલોગ પનીર સહિતની ભેળસેળયુક્ત ખાદ્ય વસ્તુઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. ગામડાથી લઈને શહેરો સુધી સઘન તપાસ હાથ ધરવાના નિર્દેશ આપવામાં આવ્યા. આ માટે વિવિધ વિભાગોના અધિકારીઓની ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે, જે ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને રાહત આપવામાં નહીં આવે અને કાયદા મુજબ કડક પગલાં લેવાશે. લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે. અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ, જેમાં તમામ વિભાગો બી સામેલ હશે. એટલે આ સૌ લોકોને માત્ર ભેળસેળ વાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે. રાજકોટમાં એનાલોગ પનીર પર પ્રતિબંધના મામલે મોટો ખુલાસો થયો છે. પ્રતિબંધની ચર્ચા વચ્ચે પણ લાતી પ્લોટ વિસ્તારમાં એક સીલ કરાયેલ કારખાનામાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો. 25 જૂને સીલ કરાયેલ કારખાનામાં આશરે 450 રૂપિયા પ્રતિ કિલોના ભાવે એનાલોગ પનીરનું વેચાણ થતું હોવાનો આક્ષેપ. ઘટના સ્થળે પહોંચેલી આરોગ્ય વિભાગની ટીમને કારખાનાના માલિકે તાળું મારીને અંદર પ્રવેશ ન આપતા અધિકારીઓને બહાર રાહ જોવી પડી હતી. તપાસ બાદ હજારો કિલો શંકાસ્પદ એનાલોગનો જથ્થો જપ્ત. પર ક્યાંય બ્રાન્ડ નહોતું લખ્યું કે ભાઈ એક્સપાયરી, કારણ કે બન્યું હોય ને આવ્યું હોય ત્યારે સ્ટીકર મારવાનું ભૂલાઈ ગયું હતું. સ્ટીકર પ્રિન્ટમાં હતા. બસ એના માટે જ સાહેબે અમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ તમારું પનીર જે છે તમે જે પણ વેચો એ તમારે જે છે એ તમારે બ્રાન્ડ સાથે મારવાનું. સોરી, ના, એનાલોગ અલગ રીતના. ના, હું તમને એ જ કહું છું. સીલ એના માટે કર્યું કે તમે સ્ટીકર મારો, એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચરિંગ કે કેટલા. અમદાવાદમાં એનાલોગ પનીર પર પ્રતિબંધના સરકારના નિર્ણયને લોકો તરફથી આવકાર મળ્યો છે. રહીશોનું માનવું છે કે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ અને આવકારદાયક પગલું છે. લોકોના જણાવ્યા અનુસાર એનાલોગ પનીરના વધુ ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થવાની આશંકા રહે છે. ખાસ કરીને બાળકોમાં વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવા ઉત્પાદનો પર પ્રતિબંધથી આવી સંભવિત સમસ્યાઓ અટકાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે થોડા એવા નફા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થવા જોઈએ. ઘણા લોકોએ માત્ર ઘરનું બનાવેલું અથવા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી મળતું પનીર જ લેવાનો આગ્રહ કર્યો. તેઓએ રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ ખાવાનું ટાળવું જોઈએ તેવી પણ વાત કરી, જ્યાં સુધી ગુણવત્તા અંગે સંપૂર્ણ વિશ્વાસ ન થાય. જો કે આ વ્યક્તિગત અભિપ્રાય છે. પાટણમાં ખાદ્ય સુરક્ષા વિભાગ એટલે કે FDA ખાદ્ય તેલના 2 યુનિટ્સમાં દરોડા પાડી ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો. કાર્યવાહીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજપુર સીમ વિસ્તારમાં આવેલી એન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ દરમિયાન સંચાલક વિનોદભાઈ પટેલ દ્વારા 15 કિલોના જૂના ટીનમાં ખાદ્ય તેલનું ગેરકાયદે પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. ત્યાંથી આશરે 12.1 લાખ રૂપિયાનો 7,331 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જ્યારે 145 જૂના ખાલી ટીનનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત નંદન વેરહાઉસ સ્થિત પારેવા ટ્રેડિંગમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. દિલીપ ભાટિયા સંચાલિત આ પેઢીમાંથી જૂના પેકિંગમાં ભરાયેલ આશરે 4.12 લાખ રૂપિયાનો 598 કિલો અને 1516 લીટર જથ્થો જપ્ત કરાયો. સાથે 288 ખાલી ટીન નષ્ટ કરી નમૂનાઓ કબજે લેવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની આગાહી હવામાન વિભાગે કરી. મોન્સૂન ટર્ફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. હવામાન વિભાગ અનુસાર રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. आज का जो फोरकास्ट दिया गया है अगले 3 दिन के लिए 5, 6, 7 का दुख का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए
इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगी। फिशरमैन भाई के लिए दोनों क्षेत्रों के लिए उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए आज वार्निंग दिया गया है। इसमें जो स्ट्रॉन्ग विंड रहेगा, स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 50 किलोमीटर प्रति घंटा रहने इसका संभावना रहेगी। બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ડેડાવા રોડ પર વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણી યથાવત રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા। ભાટવર ગામમાં 90% વધુ વિસ્તારમાં પાણી ભરાઈ જતા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। ઉપરવાસના 3 થી 4 ગામોના વરસાદી પાણીનો નિકાલ ન થતા તે ભાટવર ગામમાં આવીને ભરાઈ રહે છે। રસ્તા ઉપર હજુ પણ ઘૂંટણથી કેડ સુધીના પાણી ભરાયેલા હોવાથી મુશ્કેલી। અમારે પાણીની સમસ્યા આ રસ્તાની છે। અહીં અમારા છોકરા પણ સ્કૂલે જઈ શકતા નથી અને પાટલી માળકા અને ડેડાવાનું પાણી અહીં આવી અને દબાઈ જાય છે, આગળ નીકળતું નથી। આગળ ઊંચણવાળો ભાગ છે એટલે અહીં પાણી આખી અમારી જમીન 90% ભાટવર ગામની જમીન અંદર પાણી ભરાઈને પડ્યું રહે છે 2 થી 3 મહિના। એના કારણે અમારી ખેતર આખા ખાર આવી ગયા છે। અમારી માંગ છે કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો અને અમારી આ સમસ્યાનો હલ સરકારશ્રી કરી આપે એવી અમારી માંગ છે। સામાન્ય રીતે નદી કે કૂવાના પાણી એકદમ શાંત જોવા મળતા હોય છે, તેમાં કોઈ હિલચાલ હોતી નથી, પરંતુ મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે છેલ્લા 4 દિવસથી એક એવી વિચિત્ર ઘટના બની છે જેણે આખા પંથકમાં કુતૂહલ સર્જ્યું। અહીં એક કૂવામાં પાણી દરિયાના મોજાની જેમ આપમેળે હાલક ડોલક થઈ રહ્યું છે। મને વીરપેડા ગામના લોકોનો ફોન આવ્યો। હું અત્યારે અહીંયા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલો છું। તો ગામના લોકોનો મને ફોન આવ્યો કે અહીંયા 2 દિવસથી કૂવામાં પાણીનું હલનચલન થાય છે। તો પરમ દિવસે ગામના લોકોનો કહેવાનું એમ હતું કે અહીંથી વધારે પાણી નીકળતું હતું બહાર, એટલે પછી અત્યારે હું આવ્યો જોવા માટે તો પાણી હલે છે। એટલે પછી અમુક લોકો અલગ અલગ વાતો કરતા હોય કે અહીંયા ભૂત થાય છે, અમુક માણસો એમ કહેતા હોય કે અહીંયા ભૂકંપ આવવાની તૈયારી છે, પણ એ કાંઈ હોઈ ન શકે કારણ કે વૈજ્ઞાનિક કારણ હોઈ શકે। એટલે અમે તંત્રને પણ જાણ કરી છે, તંત્રની પણ વિઝિટ લેવા માટે આવ્યા છે અલગ અલગ, એટલે અમને અમે રજૂઆત કરી છે। ભાવનગર જિલ્લાના બગદાણા સ્થિત બજરંગદાસ બાપા સંસ્થાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના વધતા ઉપયોગને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। આશ્રમનું કહેવું છે કે એઆઈ દ્વારા બનાવવામાં આવતા કલ્પનાશીલ ફોટા અને ફેક રીલ્સના કારણે બાપાનું મૂળ અને પવિત્ર સ્વરૂપ ભૂલાઈ જવાનો ભય ઊભો થયો છે। સંસ્થાએ સોશિયલ મીડિયા પર વાયરલ થતા એઆઈ જનરેટેડ ફોટા અને મનઘડત કથાઓ તાત્કાલિક હટાવવાની અપીલ કરી છે। આશ્રમના જણાવ્યા અનુસાર પૂજ્ય બજરંગદાસ બાપાએ ક્યારેય ચમત્કારનો દાવો કર્યો ન હતો। તેમનું સમગ્ર જીવન સીતારામના જાપ, સેવાભાવ અને માનવ સેવાને સમર્પિત રહ્યું હતું। સંસ્થાએ આક્ષેપ કર્યો કે વ્યૂઝ અને લાઇક્સની ઘેલછામાં કેટલાક લોકો ખોટી અને કાલ્પનિક સામગ્રી બનાવી રહ્યા છે, જેના કારણે બાપાના વાસ્તવિક વારસાને નુકસાન પહોંચી શકે છે। આશ્રમે ભક્તોને અપીલ કરી કે તેઓ ખોટા ફોટા અને રીલ્સ શેર ન કરે, કારણ કે આવી સામગ્રી ચાલુ રહેશે તો આવનારી પેઢી સાચા ઇતિહાસથી વાકેફ નહીં થઈ શકે। અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોના હુમલાના મામલે પોલીસે મોટી સફળતા મેળવી। ગોમતીપુર પોલીસ અને ઝોન 5 એલસીબીએ સંયુક્ત કાર્યવાહીમાં 3 આરોપીઓને ઝડપ્યા। પોલીસ અનુસાર ગુનો આચર્યા બાદ આરોપીઓ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં છુપાઈ ગયા હતા। એનાલિસિસ અને ગોમતીપુરથી આ લોકોને પકડાયા। આ જે ફરિયાદી છે, જે ફરિયાદીએ અગાઉ કેટલાક દિવસ પહેલાં એ લોકોની જૂની અદાવતનો ખાર રાખીને જે પેલાની બગી સળગાવી નાખી, તે બગી સળગાવ્યાનો ખાર રાખીને આ લોકોએ કે ભાઈ જે આરોપી છે એણે કેમ મારી બગી સળગાવી હતી એ બાબતનું એ લોકોને મન દુઃખ હતું, જેના આધારે એ લોકોએ રાત્રિના સમયે ત્યાં આગળ જે ફરિયાદી છે એને આ 3 જણા ભેગા થઈને માર મારેલો હતો અને ચપ્પુના ઘા મારેલા હતા, જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને જે 3 આરોપી છે 3 આરોપીની અટક કરવામાં આવેલી છે અને એ લોકોની આગળની કાર્યવાહી ચાલુ છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના બની છે, જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે। પોલીસ અનુસાર 58 વર્ષીય પ્રહલાદ સોમાભાઈ ઠાકોરે સ્મશાન નજીક એકલતાનો લાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, આરોપીએ સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ઘટનાની જાણ થતાં જ પાટડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે પોસ્કો એક્ટ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઇન્ચાર્જ પીઆઈ BC છત્રાલિયાના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે કેસના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. સગીરા સાથે દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે. 58 વર્ષના આ આધેડે એક સગીરાને હવસનો શિકાર બનાવી. રાજકોટમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. PCBએ કાર્યવાહી કરીને ડુપ્લિકેટ દારૂ બનાવનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અનિશ હિંગોરાનીને વિનોબા ભાવે ટાઉનશીપ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભંગારમાંથી એકત્ર કરેલી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરી તેને ફરીથી સીલ કરીને અસલી તરીકે વેચાણ કરતો હતો. તપાસ દરમિયાન સામે આવેલા એક વિડીયોમાં આરોપીએ ડુપ્લિકેટ દારૂ બનાવવાની કબૂલાત પણ કરી હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. આ કૌભાંડ સામે આવતા દારૂના ગેરકાયદે વેપાર અંગે અનેક સવાલો ઊભા થયા છે. સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડેડ બોટલમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ હજુ પણ વિષય શિક્ષકોની અછતનો સામનો કરી રહી છે. જ્ઞાન સહાયક ભરતીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા છતાં સ્થિતિમાં ખાસ સુધારો જોવા નથી મળ્યો. કુલ 955 જગ્યાઓમાંથી હજુ પણ 437 જગ્યાઓ ખાલી છે. તેમાં અંગ્રેજીના 66, ઇકોનોમિક્સના 45, સામાજિક વિજ્ઞાનના 50, સ્ટેટિસ્ટિક્સના 44, ગણિત વિજ્ઞાનની 24 તેમજ અકાઉન્ટિંગની અનેક જગ્યાઓ હજુ ભરાઈ નથી. શિક્ષણ વિભાગના સૂત્રો અનુસાર અમદાવાદ બહારથી ઘણા શિક્ષકો ફરજ સ્વીકારવા તૈયાર ન થતા આ જગ્યાઓ લાંબા સમયથી ખાલી રહી છે. વિષય શિક્ષકોના અભાવે અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવો શાળાઓ માટે મોટો પડકાર બન્યો છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેની સૌથી વધુ અસરનો સામનો કરવાનો વારો આવ્યો છે. બોટાદમાં માનવતાને શરમાવે તેવી એક અરેરાટી ભરી ઘટના પ્રકાશમાં આવી છે. કાદર શેઠની વાડી વિસ્તારમાં સળગતા કચરામાં નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર સળગતા કચરામાં નવજાત શિશુને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો અને તપાસ હાથ ધરી. આ નિર્દયી ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. નવજાત શિશુ કોનું છે અને તેને અહીં કોણ મૂકી ગયું તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કર્યા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. સાથે જ આ ઘટનામાં સંડોવાયેલા અજાણ્યા શખ્સને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે. માનવતાને શરમાવે એવી આ ઘટના બનતા ચકચાર મચી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં જાહેર રસ્તા પર થયેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી. સતીશ મરાઠા ઉર્ફે સતીશની અજાણ્યા હુમલાખોરોએ બર્બર હત્યા કરી. 4 થી 5 અજાણ્યા શખ્સોએ સતીશ પર જીવલેણ હુમલો કર્યો. હુમલાખોરોએ મોઢા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીંકતા સતીશનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. મૃતક સતીશનું નામ અગાઉ ચર્ચામાં રહેલા સૂર્યા મરાઠી કેસ સાથે પણ જોડાયું હતું, જ્યારે તેને રાહુલ અપાર્ટમેન્ટ ગેંગના મુખ્ય સભ્ય તરીકે પણ ઓળખવામાં આવતો હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે આ અંગેની વિગતોની પોલીસ તપાસ ચાલુ છે. હુમલા બાદ આરોપીઓ એક તલવાર અને 2 તીક્ષ્ણ હથિયારો સ્થળ પર જ મૂકી અને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરવામાં આવી. પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. ભેસ્તાન વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી.
અમદાવાદની ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનાએ ચકચાર મચાવી. કોલેજ કેમ્પસમાં જૂની અદાવતના કારણે મારામારી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા. નહેરુ હોલ નજીક 5 થી 7 શખ્સોએ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો. હુમલામાં વિદ્યાર્થીનું માથું દિવાલ સાથે અથડાવતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન માથામાં 3 ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં એલિસ બ્રિજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ભોગ બનનાર વિદ્યાર્થીની ફરિયાદના આધારે પ્રિન્સ દેસાઈ સહિત અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હુમલામાં કોણ કોણ સામેલ હતું અને ઘટનાનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થી પર કેમ્પસમાં થયેલા હુમલાને લઈ ગુજરાત કોલેજમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રામોલ વિસ્તારમાં પ્રેમમાં પડેલા એક યુવાન અને સગીરાએ સામાન્ય ઠપકાની અદાવતમાં ચોરીનો રસ્તો અપનાવ્યો હોવાનો મામલો સામે આવ્યો. રામોલ પોલીસે 6.56 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીના કેસમાં યુવક પ્રશાંત ઠાકોર અને સગીરાની ધરપકડ કરી. થોડા દિવસ અગાઉ પ્રશાંત સગીરાના ઘરે મળવા આવ્યો હતો ત્યારે સામે રહેતા ફરિયાદી વિનય ભરવાડે તેને મોહલ્લામાં ન આવવા માટે ઠપકો આપ્યો હતો. આ બાબતની અદાવત રાખીને સગીરાએ ફરિયાદીના ઘરે જઈ અને ચોરી કરી. સોનાના દાગીના અને ચાંદીના દાગીનાની ચોરી થયેલી હતી. ત્યારે તેમને એમના બાળકને પૂછતા કે આપણા ઘરે કોઈ આવેલું હતું ત્યારે એમને જણાવેલું કે આપણી સામે રહેતી એક સગીરા આવેલી હતી અને વિશેષ પૂછપરછ કરતા સગીરા અને તેના મિત્ર પ્રશાંત કાંતિભાઈ ઠાકોર એ બંને જૂની અદાવતની રીસ રાખી અને તેમના ઘરે ચોરી કરેલ હતી. જે બંનેની કાયદેસરની કાર્યવાહી કરી પ્રશાંત કાંતિભાઈ ઠાકોરને અટકાયત કરવામાં આવી છે અને બાળ કિશોરીને નજરકેદ. આણંદની કરમસદ મહાનગરપાલિકામાં કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ હતો. આજે બીજા દિવસે પણ તેનો અંત નથી આવ્યો. કમિશનરની ચેતવણી છતાં કર્મચારીઓ ફરજ પર પરત ન ફરતા મનપાની વહીવટી કામગીરી ઠપ્પ રહી. હડતાળની સીધી અસર નાગરિક સેવાઓ પર જોવા મળી રહી છે. વિવિધ સરકારી કામગીરી માટે આવતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓએ હાલ મૌન ધારણ કર્યું છે. કોઈ અધિકારી કે પદાધિકારી આ મુદ્દે ખુલ્લેઆમ નિવેદન આપવા તૈયાર નથી. બીજી તરફ મનપા તંત્ર અને કર્મચારીઓ વચ્ચેનું ઘર્ષણ યથાવત છે. બંધ બારણે બેઠકો ચાલી રહી હોવાની પણ ચર્ચા છે, પરંતુ હડતાળ ક્યારે સમાપ્ત થશે તે અંગે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થઈ નથી. તો બીજા દિવસે પણ આ હડતાળ યથાવત રહી અને કર્મચારીઓ પોતાની કામગીરીથી આજે પણ અળગા રહ્યા હતા. બનાસકાંઠાના કાંકરેજ દેવ દરબાર જાગીર મઠમાં થયેલા લાફાકાંડના મામલે ચૌધરી સમાજમાં ન્યાયની માંગને લઈને હલચલ તેજ બની. ધાનેરાની આંજણા કોલેજ ખાતે ચૌધરી સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા. બેઠકમાં અપહરણ કરી માર મારવાના આક્ષેપના મામલે ન્યાયની માંગ સાથે આગામી રેલી અંગે ચર્ચા કરાઈ. થરા ખાતેથી અમારા સમાજના વઢિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવદરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી. પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમને અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે. એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી. છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપી ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે. ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ 2026નું આયોજન થવા જઈ રહ્યું છે. 8 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ચાલનાર આ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન શનિવારે 8 ઓગસ્ટે સવારે 10 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિત પણ હાજર રહેશે. ડાંગ કલેક્ટરે પ્રવાસીઓને સાપુતારાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું. ફેસ્ટિવલ દરમિયાન રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત કાર્યક્રમો, એડવેન્ચર એક્ટિવિટી અને નેચર ટ્રેલનું આયોજન કરવામાં આવશે. જ્યારે સોળેકળાએ ખીલી છે ત્યારે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પધારવા આપ સર્વેને વહીવટીતંત્ર, રાજ્ય સરકાર વતી હાર્દિક નિમંત્રણ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં જ્યારે પધારનાર છે ત્યારે આ કાર્યક્રમના જે વિશેષ આકર્ષણો છે એમાં ભવ્ય પરેડ ઉદ્ઘાટન, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાવાની છે, સાથે સાથે રોમાંચક આઉટડોર અને સ્થાનિક વ્યંજનની
જયાફત પણ આપ માણી શકશો. આ કાર્યક્રમ 8મી ઓગસ્ટથી શરૂ કરી અને 29 ઓગસ્ટ સુધી સાપુતારા મુકામે યોજાનાર છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હર ઘર તિરંગા અભિયાનને લઈને મહત્વની માહિતી આપી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ છેલ્લા ઘણા વર્ષોથી દેશભરમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે 70 લાખથી વધુ ઘરોમાં તિરંગા લહેરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. આ અભિયાનમાં યુનિવર્સિટી, એનજીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ જોડાશે. હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત પાકિસ્તાન બોર્ડર નજીકના ગામો અને શહેરોમાં પણ મોટા પાયે આ યાત્રાનું આયોજન થશે. 70 લાખથી વધારે ઘરોમાં તિરંગાઓ લગાડવા, 1200થી વધારે તિરંગા યાત્રાઓનું આયોજન માટે તારીખો અને પરમિશન માંગી લેવામાં આવી છે. 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે. 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એકવાર ગેરરીતિ અંગે ગંભીર આક્ષેપ કર્યા. આ વખતે તેમણે જાતિ પ્રમાણપત્રના મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. યુવરાજસિંહનો દાવો છે કે એક જ પરિવારના 18 સભ્યોએ પોતાની અટકમાં ફેરફાર કર્યો છે. રામસિંહભાઈ રાવજીભાઈ રાવળ, રૂપસિંહભાઈ રાવજીભાઈ રાવળ અને એના જે સભ્યો જે છે એ સભ્યોએ ક્યાંક ને ક્યાંક જે મૂળાક્ષર જે છે એ મૂળાક્ષરમાં બદલાવ કરી અને આખું જે સર્ટિફિકેટ એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ જાતિ પ્રમાણપત્ર કહેવાય એ જાતિ પ્રમાણપત્રમાં ફેરફાર કરેલો છે. એ રામસિંહભાઈ રાવજીભાઈએ રાવળની જગ્યાએ રાવત એટલે કે RAVAT કરેલું છે. હવે RAVAT કરી અને ઓબીસી કેટેગરીમાંથી એ સીધા જ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થઈ ગયા છે અને એક વ્યક્તિ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થવાના કારણે તમામ જે બીજા લોકો છે એ બીજા લોકો પણ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થઈ ગયા અને તેનો લાભ પોતાના પરિવારના જે અન્ય સભ્યો છે એ અન્ય સભ્યોને પણ મળેલો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.